નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢના હીરાવાડી નજીક કાર ઝાડ સાથે ભટકાઈ જતા અકસ્માત સર્જાયો, જેમાં 3ના મોત થયા. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના હીરાવાડી ગામની સીમાથી પસાર થતા રસ્તા પરથી એક પગપાળા જતા વૃદ્ધને બચાવવા જતા કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો, જેમાં વૃદ્ધા અને કારમાં સવાર મહિલા અને બાળકીનું મોત નીપજ્યું હતું અને અન્ય 4 ઈસમોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા, જેની માહિતી 2 કલાકે મળી હતી. તાપી એસઓજી પોલીસે નવા અરઠીઓ નજીકથી શંકાસ્પદ ગૌમાંસ ઝડપી લઈ એક આરોપીની અટક કરી. તાપી જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે નવા અરઠીઓ ચેકપોસ્ટ નજીકથી રિક્ષામાં લઈ જવામાં આવતું શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો, જે શંકાસ્પદ ગૌમાંસનો જથ્થોને હાલ એફએસએલમાં મોકલવામાં આવ્યું છે, જે ગુનામાં રિક્ષા ચાલક રવીશ ગામિતને ઝડપી લઈ 30,000નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી 1 કલાકની આસપાસ મળી હતી. હિંદલા ગામે લાકડા ભરેલો ટેમ્પો ઝાડ સાથે અથડાતા ક્લીનરનું મોત નીપજ્યું. સોંગઢ તાલુકાના હિંદલા ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક લાકડા ભરેલો ટેમ્પાના ચાલક દાઉદ ગામિતે ગફલતભર રીતે ટેમ્પો હંકારી લાવી ઝાડ સાથે ધડાકાભેર અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ક્લીનર જયેશ ગામિતનું મોત નીપજ્યું છે. બનાવને પગલે પોલીસે ટેમ્પાના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે, જેની માહિતી સાંજે 5 વાગે પ્રાપ્ત થઈ હતી. કોડીવાડના એક ઘરમાં એલપીજી ગેસ બોટલ લીકેજ થતાં આગ લાગવાના પ્રકરણમાં સારવાર અર્થે ખસેડાયેલા 2 વ્યક્તિના મોત નીપજ્યા. તાપી જિલ્લાના વ્યારા શહેરના કોડીવાડમાં રહેતા ફરિયાદી શીતલબેન ભૈયાના ઘરમાં એલપીજી ગેસ બોટલ લીકેજ થતાં આગ લાગી હતી. બનાવમાં પરિવારના 2 સભ્ય અમરત ભૈયા અને લક્ષ્મીબેન ભૈયા આગની ઝપેટમાં આવતા દાઝી ગયા હતા, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેઓના સારવાર દરમિયાન મોત થયા હોવાની માહિતી 3 કલાકની આસપાસ પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લાના તાળકુવા ગામે વિશ્વ હોમિયોપેથિક દિવસની ઉજવણી કરવામાં આવી. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના તાળકુવા ગામે આવેલ સીએન કોઠારી કોલેજ ખાતે વિશ્વ હોમિયોપેથિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વક્તૃત્વ સ્પર્ધા સહિત અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના અધિકારીઓ સહિત કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેની માહિતી 2 કલાકે આપવામાં આવી હતી. વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે કાર અકસ્માતમાં ઈજા પામેલ અન્ય એકનું મોત નીપજ્યું. તાપી જિલ્લાના વ્યારાની સિવિલ હોસ્પિટલમાં હીરાવાડી ગામે કાર અકસ્માત થતાં 4ને સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેને લઈ અકસ્માતની ઘટનામાં કુલ મૃત્યુઆંક 4 પર પહોંચી ગયો હતો, જ્યારે અન્ય એક ઈસમને ગંભીર હાલતમાં સુરત ખસેડાયો હતો, જે માહિતી 5 કલાકની આસપાસ મળી હતી. તાપી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આચારસંહિતાને લઈ વિડીયો સર્વેલન્સ ટીમની રચના કરાઈ. તાપી જિલ્લાના ચૂંટણી અધિકારી દ્વારા આગામી લોકસભાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનો અમલ થાય એ હેતુથી વિડીયો સર્વેલન્સ ટીમ કાર્યરત કરવામાં આવી છે, જેમાં વ્યારા અને નિઝર વિધાનસભા બેઠક માટે કુલ 7 ટીમની નિમણૂક કરવામાં આવી છે, જે માહિતી 3 કલાકની આસપાસ મળી હતી. પીપલોદ ગામે બળદગાડામાં બાઇક ઘૂસી જવાના બનાવમાં અન્ય એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. નિઝર તાલુકાના પીપલોદ ગામની સીમમાંથી એક બળદગાડામાં બાઇક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ગણેશભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેનું પણ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બનાવને પગલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેની માહિતી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લાના વ્યારા શહેરના કાનપુરા વિસ્તારમાં સિંધી સમુદાય દ્વારા ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી. તાપી જિલ્લાના વ્યારા શહેરમાં વસવાટ કરતા સિંધી સમુદાય દ્વારા ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુરુ નાનક દરબાર ખાતે હવન પૂજા કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેની માહિતી 6 કલાકે આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા જલતી અથવા પેટાઓલી મસાલ લઈ જવા પર પ્રતિબંધ મુકાયો. તાપી જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં જાહેર સ્થળો પરથી જલતી અથવા પેટાવલી મસાલ લઈ જવા પર પ્રતિબંધ મૂકી અલગ અલગ નિયમોને આધીન જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જે જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો છે.
જે બાબતની વિગત સાંજે 5 વાગ્યે મળી હતી. વ્યારા તાલુકાના કાળા વ્યારા સહિતના ગામોમાં ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહન કોંકણીની હાજરીમાં વ્યારા તાલુકાના કાળા વ્યારા સહિતના અલગ અલગ ગામોમાં મોદી પરિવાર સભા અંતર્ગતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ મુદ્દે માર્ગદર્શન આપી ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં ગ્રામજનો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા, જેની માહિતી 3 કલાકની આસપાસ મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.